ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्तिः शान्तिः शान्तिः। हरिः ॐ श्रीगुरुभ्यो नमः। हरिः ॐ। तो ईशावास्य उपनिषद मंत्रोपनिषद है। शुक्ल यजुर्वेदनी काण्वशाखीय जे उपनिषद है एना उपर शंकराचार्यजीए भाष्य रच्यु है। पूर्णमद शांतिपाठ वेदांत ने अभिमत विवर्तवादनु प्रतिपादन करे छे। ईशावास्य उपनिषदनो प्रथम मंत्र जे छे ईशावास्यमिदं सर्वम ए आत्म स्वरूप ईश्वर वडे संपूर्ण नाम रूपात्मक जगत ने आच्छादित करवानुं कहे छे। એટલે કે સન્યાસી માટે એષણાત્રયથી જે મુક્ત છે એવા સન્યાસી માટે એટલે પ્રથમ મંત્રનો અધિકારી આ સન્યાસી છે તત્વદર્શી જ્ઞાની કે આત્મ સ્વરૂપ ઈશ્વર વડે નામ રૂપાત્મક જગતને અધિષ્ઠાન ચૈતન્ય રૂપે જાણવાનું છે। કાર્યકારણ સંઘાત ઉપાધિ છે અને પ્રત્યેગાત્મ ચૈતન્ય સ્વરૂપે જાણવાનું છે। એ જ એનું મૂળભૂત સ્વરૂપ છે। तो अधिष्ठान चैतन्य अने प्रत्यगात्म चैतन्यनी नित्य सिद्ध एकताथी संपूर्ण जगत ने आच्छादित करवानुं छे। विशुद्ध चेतनात्म दृष्टिथी संपूर्ण नाम रूपात्मक जगतनो बाध करवानो एवुं तेन त्यक्तेन भुंजिताहामां कीधुं। कोनो त्याग करवानो छे? तेन त्यक्तेन भुंजिताहामां। त्याग कोनो करवानो? नाम रूप में रहेली सत्य बुद्धि नो त्याग करवानो छे अने कार्यकारण संघात में रहेली आत्मबुद्धि नो त्याग करवानो छे। एना द्वारा आत्मानं भुंजिताः आत्मानं पालयेथाः। એટલે આત્મતત્વને કોઈ પણ રીતે અનાત્મા ઉપાધિ સાથે હું રૂપે સંબંધ ન થવા દેવાનો અને નામ રૂપાત્મક જગતમાં મમત્વનો ભાવ ઉત્પન્ન નહીં થવા દેવાનો। अहम अने ममनो अध्यास न थवा दईए आपणे तत्वज्ञानथी क्लेरिटीथी ज्ञान वडे स्पष्टताथी एज आत्मानुं पालन छे। आत्माना साचा स्वरूपनुं पालन छे। એટલે આત્માના યાથાત્મ્યનું પાલન કરવાનું છે। તો કઈ રીતે કરીશું? કાર્યકારણ ઉપાધિમાં હું બુદ્ધિ ન થવી જોઈએ અને નામ રૂપાત્મક જગતમાં મારાપણું એટલે કે કોઈ ઈચ્છા કે એનાથી એને પ્રાપ્ત કરવાનો પ્રયત્ન પણ ન થવો જોઈએ। આનો અધિકારી જે એષણાત્રયથી મુક્ત છે એવો જ્ઞાની છે, તત્વદર્શી જ્ઞાની છે। એટલે કે એણે જગત સાથે કોઈ પ્રયોજનયુક્ત સંબંધ, જેમ કે વિષયોમાં સુખ બુદ્ધિ ના હોય તો વિષયોને પ્રાપ્ત કરવાનો પ્રયત્ન ના હોય, પરંતુ જગતમાં જીવે ત્યાં સુધી એ વિષયોનો ઉપયોગ ચોક્કસ કરે, પરંતુ એમાં આસક્તિનો ત્યાગ કરે છે કે આ વિષય મને પૂર્ણતા આપશે અથવા તો સુખ આપશે એવી એને આશા નથી હોતી। તો મિથ્યાનો બાધ તેન ત્યક્તેન ભુંજીતાહામાં મિથ્યાનો બાધ કરવાનો છે। જે મિથ્યા એટલે કે જેનો બાધ થઈ શકે છે એનો જ બાધ કરવાનો છે। આપણને આસક્તિ કે જે શોભનાધ્યાસ કરેલો છે જગતમાં એનો ત્યાગ કરવાનો છે। આ વિષયનું સુખ મને પૂર્ણ બનાવશે વગેરે જે શોભનાધ્યાસ થયો છે આના વગર મને નહીં ચાલે। જે તે વ્યક્તિ વસ્તુ પરિસ્થિતિ ઉપર આપણે સુખ શાંતિ કે સલામતી માટે આધારિત છીએ એમાં રહેલી સુખ શાંતિ સલામતીની જે ભ્રાંતિ છે એનો ત્યાગ કરવાનો છે। વિષયોના ઉપયોગ જોડે વાંધો નથી, પરંતુ એમાં રહેલી સુખ શાંતિ સલામતીની જે આપણી આસક્તિ કે ભાવના છે એનો ત્યાગ કરવાનો છે। ત્યાગનું અભિમાન પણ ન હોવું જોઈએ। એના માટે બલિરાજાનું ઉદાહરણ પણ છે કે બલિરાજાએ સંપૂર્ણ જે સંપત્તિ હતી પોતાની ત્રણેય લોકની, આ લોકની પરલોકની બધી સંપત્તિ વિષ્ણુ ભગવાને લઈ લીધી વામન અવતાર સ્વરૂપે। ત્યારે ભગવાન કહે છે કે ત્રીજું પગલું હું ક્યાં મૂકું? તો કે ત્રીજું પગલું એ પ્રથમ બે પગલા કરતા વધારે મહત્વનું છે। કેમ કે વામન ભગવાને પ્રથમ પગલામાં આ લોકની સંપત્તિ માપી લીધી, એટલે કે પોતે જે પ્રયત્નથી આ લોકની સંપત્તિ પ્રાપ્ત કરેલી એ માપી। બીજા પગલામાં પરલોકની એટલે કે પોતાના
ઉપાસના વગેરે યજ્ઞો વગેરે અનુષ્ઠાન વડે જે વિદ્યા વડે પ્રાપ્ત કરેલી સંપત્તિ હતી પરલોકની એ માપી લીધી. તો પછી હવે શું રહ્યું ત્રીજા પગલામાં? તો ત્રીજા પગલામાં પ્રથમ બે પગલા કરતા વધારે કંઈક માગ્યું છે ભગવાને. એટલે કે પ્રથમ બે પગલામાં જેટલું બલિરાજાએ આપ્યું એ તો સંપત્તિ કે સ્થૂળ વસ્તુઓ હતી. તો ત્રીજા પગલામાં શું આપ્યું? એ સંપત્તિને મારી કહેનારો જે અહંકાર હતો, આ સંપત્તિ જે હતી એને એના ઉપર મમત્વનું જે અભિમાન હતું, એટલે હું બલિરાજા છું એ ઉપાધિનું અભિમાન અને બલિરાજા આટલું આટલું કરી શકે છે એવું ઉપાધિના સામર્થ્યનું અભિમાન, આ બે વસ્તુઓને ત્રીજા પગલામાં વામન ભગવાને માપી લીધી, એટલે માંગી લીધી. એટલે કે અહંકારનું સર્વસ્વ સમર્પણ, ત્યાગનું અભિમાન પણ ન હોવું જોઈએ. અહમ અને મમત્વ આ બંનેના ત્યાગથી આત્માના સાચા સ્વરૂપનું રક્ષણ કરો, પાલન કરો. એટલે આ પ્રથમ મંત્રમાં તેના ત્યક્તેના ભુંજીથાહ છે, એ ખાસ મહત્વનું છે. પછી બીજા મંત્રની જે સંગતિ હતી કે એ ધર્મ પુરુષાર્થનું શોધન વાક્ય છે. આ બીજો મંત્ર જે છે કુર્વન્નેવેહ કર્માણી વિજીવિષેત શતમ સમાહા, કર્મ કરતા કરતા, કર્મને યજ્ઞ ભાવે કરતા કરતા, એટલે ઉદ્દેશ્ય અને વિધેય જે છે કે આ માણસ વિદ્વાન છે. આપણે કેનોપનિષદમાં જોયું હતું ઉદ્દેશ્ય શું છે અને વિધેય શું છે. ઉદ્દેશ્ય એટલે આપણને પ્રાપ્ત, આ માણસ આપણને ખબર છે કે જે છે રમેશભાઈ કે ગમે તે ટૂંકમાં, અને વિદ્વાન છે તો વિદ્વાન છે એ આપણે જાણતા નથી તો એને વિધેય કહેવાય. વિધેય એટલે જે જાણવાનું છે એને વિધેય કહેવાય, જેને ઉદ્દેશીને આપણે જે તે વ્યક્તિ વસ્તુ પરિસ્થિતિને ઉદ્દેશીને જે વસ્તુ પહોંચાડવા માંગીએ છીએ એના વિશેની વિશેષ માહિતી પહોંચાડવા માંગીએ છીએ એને વિધેય કહેવાય. તો આ વિધેય શું છે? બીજા મંત્રમાંથી મુખ્યત્વે શું શીખવાનું છે? કર્માણી કુર્વન એવ જીજીવિષેત, જે યજ્ઞ ભાવે જે કર્મો કરવાના છે એ યજ્ઞ ભાવના વિધેય છે. ધર્મનું અનુષ્ઠાન જે છે એ વિધેયાત્મક પાસું છે. ધર્મનું અનુષ્ઠાન કરતા કરતા યજ્ઞ ભાવે આપણા કર્તવ્ય કર્મોનું પાલન કરતા કરતા 100 વર્ષ જીવવાની ઈચ્છા રાખવાની છે. કેમ કે આપણે ઉદાહરણ આપ્યું હતું, રાજા એના પોતાના કોઈ સેવકને નગર શેઠની સેવા કરવાનું કે તો રાજાએ આજ્ઞા આપી છે અને રાજા જ એ સેવકને ફળ આપવાનો છે. એટલા માટે શેઠ કોઈ પણ પ્રતિક્રિયા કરે, નગર શેઠ કોઈ પણ પ્રતિક્રિયા કરે એનું સેવકે જરાય ધ્યાન રાખવાનું નથી, કારણ કે નગર શેઠ એને કંઈ આપવાના નથી. એટલે ઈશ્વરે જ આ જે કર્મ કરવાની તક, પછી ઈચ્છા શક્તિ, જ્ઞાન શક્તિ, ક્રિયા શક્તિ બધું એને આપેલું છે. અને માટે આવી રીતે યજ્ઞ ભાવના સિવાય બીજો કોઈ વિકલ્પ નથી મનુષ્ય માટે કલ્યાણનો. એવમ ત્વયી નાન્યથેતોસ્તિ, બીજો કલ્યાણનો કોઈ બીજો રસ્તો નથી. એટલે ઈશ્વરને પ્રસન્ન કરવાના નિમિત્તે કર્મ થાય છે અને ફળની આકાંક્ષાના ત્યાગ પૂર્વક ભોક્તૃત્વનો પણ ત્યાગ થાય છે. એટલે આપણું જે કર્મ છે એમાં રાગદ્વેષ ન હોવા જોઈએ. જે કંઈ પણ કર્તવ્ય કર્મ કરીએ એમાં સૌથી પહેલું રાગદ્વેષ ન હોવા જોઈએ. આપણા વ્યક્તિગત સ્વાર્થપૂર્વક આપણું કર્તવ્ય કર્મ હોય તો કર્મનો લેપ લાગી જાય. પરંતુ બીજા મંત્રમાં કીધું ન કર્મ લિપ્યતે નરે, કર્મ લેપાયમાન નહીં થાય. તો કર્મનો લેપ શું છે એ સમજીએ તો કર્મના લેપથી મુક્ત રહી શકીએ. તો કર્મનો લેપ શું છે? જો રાગદ્વેષ પૂર્વક, વ્યક્તિત્વની ભાવના પૂર્વક, સ્વાર્થની ભાવનાથી જો કર્મ કરવામાં આવે તો એ લેપાયમાન કરે છે. કઈ રીતે? તો રાગદ્વેષ પૂર્વક જે કંઈ પણ કર્મ થતું હોય એમાં એનાથી આપણે પુણ્યશાળી કે પાપી વગેરે રૂપી જે કર્તૃત્વ છે એનાથી લેપાયમાન થઈ જતા હોઈએ છીએ. કર્મમાં કર્તૃત્વ ત્યારે જ જાગે જો આપણે રાગદ્વેષથી પ્રેરાઈને કર્મ કરીએ. એટલે રાગદ્વેષથી પ્રેરાઈને જે કોઈ પણ કર્મ થાય એ કર્તૃત્વ પૂર્વકનું જ હોય. મારે કંઈક મેળવવું છે, આપણો વ્યષ્ટિ અહંકાર ઉપર આરોપિત કરીએ આપણા અભિપ્રાય કે આગ્રહો અને પછી એ કર્મ થાય. અને જો કર્તૃત્વ આપણામાં આરોપિત થાય એટલે કે કર્તૃત્વ પૂર્વક આપણે કર્મ કરીએ તો
સુખ દુઃખ રૂપી ભોક્તૃત્વ પણ આપણામાં અધ્યારોપિત થાય. એટલે રાગદ્વેષ રૂપી જે કર્મ જે છે એ કર્મનો લેપ લાગે, કર્તૃત્વ ભોક્તૃત્વ પુણ્ય પાપ વગેરે. એટલે રાગદ્વેષથી કર્તૃત્વ જન્મે છે અને કર્તૃત્વથી ભોક્તૃત્વ જન્મે છે. આ કર્મનો લેપ છે. એટલે કર્માણી કુર્વન એવ, કર્મો કરતા કરતા જ જીવન જીવવાનું છે, બેસી રહેવાનું નથી. કર્માણી કુર્વન એવ, ભાઈ કર્મોનો વિચાર કરીને નહીં, કર્મોનું અનુષ્ઠાન કરીને. હા, હું સારા ફિઝિકલાઇઝ યોર એટીટ્યુડ, એવું પૂજ્ય સ્વામીજી કહેતા હતા. આપણે ઉદાત્ત ભાવના સેવીએ એવું નહીં, એ ઉદાત્ત ભાવનાને અનુરૂપ આપણું કર્તવ્ય કર્મ પણ હોવું જોઈએ. કર્મ કરતા કરતા જીવન જીવવાનું છે. પછી જીજી વિશે એવ 100 વર્ષ પૂરેપૂરું આયુષ્ય જીવવાની ઈચ્છા કરવાની છે. આ મનુષ્ય લોકમાં જ આ જ જન્મમાં અહીં અત્યારે જ ઇહ એવો કર્માધિકાર શબ્દ મંત્રમાં છે. કુર્વન ને વેહ, વેહમાં કુર્વન એવ ઇહ કીધું છે. આ ઇહ એટલે અત્યારે જે મનુષ્ય જન્મ પ્રાપ્ત થયો છે એમાં જ આ જન્મમાં છે ને મારી ઉપાધિ કર્મને અનુકૂળ નથી, હું આવતા જન્મે બહુ મહેનત કરીશ, એવું નહીં. આ જ જન્મમાં કર્તવ્ય કર્મોને યજ્ઞ ભાવે કરવાના છે. કર્માણી કુર્વન, કર્તવ્ય કર્માણી કુર્વન એવ. તો કોઈ પણ કર્મ જે છે, જેમ કે આપણા ઓફિસે જઈએ, આપણું કર્તવ્ય કર્મ કરીએ વગેરે, તો એનાથી વસ્તુ શુદ્ધ થાય. એટલે કે આપણને જે જીવન નિર્વાહ માટે જે કંઈ આપે એ બધાનો આપણે સ્વીકાર કરીએ, એટલે એ આપણું જીવન તો શુદ્ધ થાય કે જીવનનો નિર્વાહ ચાલે. પરંતુ કર્મ અને ધર્મ આ બંને વચ્ચે ફરક એટીટ્યુડનો છે. આપણું કર્મ એ ધર્મ બનવું જોઈએ. ધર્મથી અંતઃકરણની શુદ્ધિ થાય છે. કર્મ ધર્મ ક્યારે બને? એ યજ્ઞ ભાવે કરવામાં આવે, કર્મયોગ કે નિષ્કામ ભાવે કરવામાં આવે. ઈશ્વર તત્વના પ્રવેશ સાથે, ઈશ્વર તત્વની સમજપૂર્વક જયારે કર્તવ્ય કર્મનું અનુષ્ઠાન કરવામાં આવે ત્યારે અંતઃકરણની શુદ્ધિ થાય છે, એટલે કે એ ધર્મ બને છે. આમ આપણે સાદી લૌકિક રીતે કોઈ પણ પ્રકારના એટીટ્યુડ વગર આપણે જે કંઈ કર્તવ્ય કર્મ કરતા જ આવ્યા છીએ, પરંતુ હવે શાસ્ત્રોની સમજ પ્રાપ્ત થાય તો એ આપણું કર્તવ્ય કર્મ ધર્મ બનવું જોઈએ. એટલે સત્કર્મો કે આવી રીતે ધર્મ કર્તવ્ય કર્મ કરવાનું છે. પછી એમને બેસી નથી રહેવાનું. જીજી વિશે દેવ, એટલે જીવતા જીવતા બધું કર્મ કરવાનું છે. અને જીવિતું ઈચ્છેત, એટલે જીવવાની ઈચ્છા કરવાની છે. નતું ભોગમ વાંછેત, એટલે ભોગો પ્રાપ્ત કરતા કરતા, એટલે એવી રીતે નહીં, પરંતુ જીવવાની ઈચ્છા, એમાં ભલે ભોગોનો વિષયોનો આપણે ઉપયોગ કરીએ, પરંતુ જીવવાનું શેના માટે? વિષયો ભોગો મેળવવા માટે, એવું નહીં. જીવવાનું એ તો મનુષ્ય જીવનનું જે લક્ષ્ય છે એને પ્રાપ્ત કરવા માટે. એટલે ન કર્મ લિપ્યતે નરે, આમ તો કર્મ બાંધતું પણ નથી અને આત્મા બંધાતો પણ નથી, પરંતુ કર્મમાં જે અભિમાન છે, રાગદ્વેષ પૂર્વક થતા કર્મોમાં જે અભિમાન છે એ અભિમાન જ બાંધે છે. માટે આ કર્મફળ મને મળવું જોઈએ, મારી મહેનતથી આ બધું મેં કર્યું, એનો ત્યાગ કરવાનો. એ કર્મફળ ભોગવીને અજ્ઞાની અવિવેકી સુખી થાય છે, જ્યારે કર્મફળની વહેંચણી કરીને સાધક ભક્ત જિજ્ઞાસુ સુખી થાય છે. આમ મંત્ર 1 અને 2 નો આપણે થોડો આ વિચાર કર્યો. હવે મંત્ર 3 માં પ્રવેશ. અવિવેકથી મનુષ્યની જે ગતિ થાય છે એનું વર્ણન આ મંત્ર 3 માં આવેલું છે. અવિવેક જીવનમાં શું શું નુકસાન કરે છે, એટલે કે અવિવેકીની નિંદા કરે છે મંત્ર 3 માં. પરંતુ અવિવેકીની નિંદા કરે તો એમાં નિંદામાં શ્રુતિનું, ઈશાવાસ્ય ઉપનિષદનું તાત્પર્ય નથી, વિવેકીની સ્તુતિ માટે છે કે આપણાથી આવી ભૂલ ન થઈ જાય એના માટે આ મંત્ર 3 છે. એટલે આત્મઘાત જે, એટલે આત્માનું હનન કરનારા જે અવિવેકી મનુષ્યો છે, આત્માનો તિરસ્કાર કરે છે, આત્મ સ્વરૂપનું જાણે કે તિરસ્કાર કરે છે, એવા અવિવેકી મનુષ્યની નિંદા છે. પૂર્ણ આત્મા પર સતત અપૂર્ણતાનો અધ્યારોપ કરે છે. હું અપૂર્ણ છું, હું સીમિત છું, દેહ ઇન્દ્રિય મન બુદ્ધિના ધર્મો વાળો છું, આક્રાંત છું. દેહ ઇન્દ્રિય મન બુદ્ધિના ધર્મોથી આક્રાંત થયેલો છું, એટલે કે એના સંગ વાળો છું, એની કંઈક મારા ઉપર અસર થઈ છે. હું ગળો થઈ ગયો છું, હું જાડો થઈ ગયો છું વગેરે. દેહના ધર્મોને પોતાના ધર્મો માની લે છે, સાચી રીતે માને છે.
આનંદ સ્વરૂપ આત્મા પર દુઃખિત્વનો અધ્યારોપ કરે છે, અમારા આત્મા પર મર્ત્યત્વનો આરોપ કરે છે. આ જ આત્માનો તિરસ્કાર છે, આ જ આત્માનું અપમાન છે, અને આ જ આત્માની હિંસા છે. આ હન ધાતુ હિંસાના અર્થમાં છે. હન ધાતુ જ ઘાત એટલે ઘ્નંતિઓ શબ્દ બની જાય છે. હન ધાતુના જ રૂપો હંતી, ઘ્નતઃ, ઘ્નંતી એ પ્રમાણે થતા હોય છે. આત્મઘાત એટલે આત્માનું હનન કરનારા, આત્માની હિંસા કરનારા જે અવિવેકી મનુષ્યો છે. તો આત્માની હિંસા કઈ રીતે થાય? તો આપણે જોયું પૂર્ણ ઉપર અપૂર્ણનો અધ્યારોપ વગેરે. તો એક શ્લોક છે, બહુ વખત એટલે એનું કોટેશન આવતું હોય છે. બધા જ આપણા જેટલા પણ ઉપનિષદો છે એમાં બધા શંકર ભાષ્યમાં આવતું હોય છે. યો યથાસંતમ આત્માનમ અન્યથા પ્રતિપદ્યતે. જે આત્મા જેવો છે, યથાસંતમ, આત્મા કેવો છે? સચ્ચિત આનંદ સ્વરૂપ છે, પૂર્ણ છે, અદ્વિતીય છે, ચૈતન્ય માત્ર સ્વરૂપ છે. એવા આત્માને અન્યથા પ્રતિપદ્યતે, અન્યથા જેવો છે એવો જાણતા નથી, પરંતુ અન્ય રૂપે જાણે છે. મર્ત્યત્વ એટલે મર્ત્ય માને છે, આત્માને અજ્ઞાની માને છે. આત્મા એટલે કે હું મને પોતાને અજ્ઞાની માનું, અપૂર્ણ માનું, ઉપાધિના ધર્મો વાળો માનું. અન્યથા પ્રતિપદ્યતે, જે અદ્વિતીય છે એના બદલે અનેક માનો, એક માનું. હું આટલા વિશ્વમાં અનેક માનો, એક માનું પોતાને. તો એવો જે છે અવિવેકી, એને કિમ તેન ન કૃતમ પાપમ, જે પોતાને આ દેહ રૂપે ભજે છે એણે કયું પાપ નથી કર્યું. ચૌરેણ આત્મ અપહારિણા, એ સૌથી મોટો ચોર છે એવું શ્રુતિ કહે છે. કે જે પોતાને દેહ માને છે એ આત્માનો ઘાત તો કરે જ છે, પરંતુ એણે આત્માનું યાથાત્મ્ય ચોરી લીધું છે. આ વિશ્વનો બ્રહ્માંડનો સૌથી મોટો ચોર છે એ, જેણે આત્માનું યાથાત્મ્ય ચોરી લીધું છે. એટલે કે એણે કયું પાપ નથી કર્યું. શવાકારમ યાવત ભજતી મનુજસ્તાવત અશુચિ. જ્યારે વિવેક ચૂડામણીમાં કહે છે, જ્યાં સુધી આપણે આ દેહ ભાવમાં, દેહાધ્યાસને લીધે પોતાને દેહ માનીશું, ત્યાં સુધી આપણે કયું પાપ નથી કર્યું. શવાકારમ યાવત ભજતી મનુજસ્તાવદ શુચિ. જ્યાં સુધી શવ એટલે કે આ શવ એટલે આ જે શબ જે છે, શબરૂપી જે દેહ છે એ તો અચેતન છે, જડ છે. એવા અચેતન જડ દેહને જ્યાં સુધી હું માનીશું, ત્યાં સુધી અપવિત્રતાથી જ આપણે સંશ્લિષ્ટ રહીશું. જ્યાં સુધી દેહને હું માનીશું, ત્યાં સુધી કોઈ દિવસ શુચિ એટલે કે પવિત્ર નહીં થઈ શકીએ. પરેભ્ય સ્યાત ક્લેશ, હું અનેક માનો એક છું એવું જ્યાં સુધી માનીશું, ત્યાં સુધી કોઈ પણ જગતની વ્યક્તિ, વસ્તુ, પરિસ્થિતિ આપણને ક્લેશ પહોંચાડશે જ. પરેભ્ય સ્યાત ક્લેશ જનન મરણ વ્યાધિ નિરયા, જનન મરણ જરા મૃત્યુ વગેરે અનેક વ્યાધિઓ આપણને હેરાન કરશે. અને જ્યારે એ પોતાના વિષ્ણુ પદને એટલે કે પોતાના ચૈતન્ય માત્ર સ્વરૂપને જાણવાનો પ્રયત્ન કરે છે, પોતાના ચૈતન્ય સ્વરૂપે જાણે છે, ત્યારે એ બધાથી મુક્ત થઈ જાય છે. આવું વિવેક ચૂડામણીમાં પણ સુંદર શ્લોક છે. બીજો એક શ્લોક ભાગવતમાં પણ છે, જેને આચાર્યો બહુ જ પસંદ કરતા હોય છે. આત્મઘાત માટે આ શ્લોક બહુ જ એનો ઉપયોગ થતો હોય છે. નૃદેહ માધ્યમ સુલભમ સુદુર્લભમ. નૃદેહ એટલે મનુષ્ય દેહ આપણને મળ્યો છે. અનેક જન્મોના પુણ્ય કર્મો જ્યારે પાકે ત્યારે આ મનુષ્યત્વ એટલે કે મનુષ્ય દેહ મળ્યો છે. સુલભમ એ અત્યંત દુર્લભ છે. મનુષ્ય દેહ પ્રાપ્ત થવો અત્યંત દુર્લભ છે, છતાં પણ એ સુલભ થયો છે. ઈશ્વરની કૃપાથી, આપણા પુણ્યકર્મોનો ઉદય થવાથી સુલભ થયો છે. જે અત્યંત સુદુર્લભ હતો એ સુલભ થયો છે. અને બીજું શું થયું છે? પ્લવમ સુકલ્પમ ગુરુકર્ણધારમ. આ મનુષ્ય દેહરૂપી નૌકા પ્રાપ્ત થઈ છે કે જે સામે કિનારે જઈ શકે. અને એ મનુષ્ય દેહરૂપી નૌકામાં જે સુકાની જે છે એ કોણ છે? ગુરુ કર્ણધારમ. એનો જે કર્ણધાર જે છે એવા સદગુરુ મહાપુરુષનો સંશ્રય પ્રાપ્ત થયો છે આપણને. એવા ગુરુ કર્ણધારમ, કર્ણધાર ગુરુજી છે. અને ભગવાન કહે છે કે મયાનુકૂલેન નભસ્વતા ઈરિતમ. મયાનુકૂલેન, હું અનુકૂળ વાયુ છું. ભગવાન એવું કહે છે. ઈશ્વરની કૃપા શું થાય? ઈશ્વરની કૃપા એવું છે કે આપણે જ્યાં જવું છે, અધ્યાત્મ માર્ગે ઉન્નતિ પ્રગતિ કરવી છે, સામે કિનારે જવું છે, તો આપણી જે મનુષ્ય દેહરૂપી નૌકા છે એને અનુકૂળ એટલે કે સામે કિનારે જઈ શકે
એવા અનુકૂળ વાયુ રૂપે ભગવાન છે. ભગવાન અનુકૂળ વાયુ છે, સામો પવન નથી. આપણે જે દિશામાં અધ્યાત્મ માર્ગે પરમાત્માની પ્રાપ્તિના માર્ગે જવું છે એ દિશામાં અનુકૂળ વાયુ છે આ ભગવાન. તો અને આવી બધી અનુકૂળતાઓ હોવા છતાં મનુષ્યત્વ છે, મુમુક્ષુત્વ છે, મહાપુરુષ સંશ્રય છે અને ઈશ્વર કૃપા પણ છે, અને છતાં પણ જે માણસ આવી રીતે તરે નહીં આ સંસારરૂપી સાગરને, એ ખરેખર આત્મઘાતી છે, આત્મહા છે. અને માટે આત્મઘાતીની આવી નિંદા કરવામાં આવી છે. એટલે જે બહિર્મુખી મનુષ્યો છે એને અસુર કહેવામાં આવે છે. અસૂર્યા નામ તે, આપણે મંત્ર બોલી લઈએ. અસૂર્યા નામ તે લોકાહ અંધેન તમસાવૃતાઃ તાંસ્તે પ્રેત્યાભિગચ્છન્તિ યે કે ચાત્મહનો જનાઃ. બહિર્મુખી મનુષ્યો જે છે એને અસુરો કહેવામાં આવ્યા છે. અસુ એટલે પ્રાણ, ઇન્દ્રિયો. અસુષુ રમંતે ઇતિ અસુરાહ. જે ઇન્દ્રિયો મન બુદ્ધિના ભોગોમાં જ રચ્યા પચ્યા હોય, વિષય ભોગોમાં જ રચ્યા પચ્યા હોય, જે અર્થ અને કામને જ જીવનનું પ્રાધાન્ય માને, જીવનનો એકમાત્ર પુરુષાર્થ માને, એને આ અસુર કહેવામાં આવે છે. અસુરોના જીવનની વિશિષ્ટતા શું છે? તો અસૂર્યા નામ તે લોકાહ અંધેન તમસાવૃતાઃ. અંધેન અને તમસા આ બે શબ્દો વાપરવામાં આવ્યા છે. તો અંધેન એટલે અજ્ઞાન રૂપી અંધકાર છે. અસુરો જ્યાં જીવે છે, ક્યાં જીવે છે? આ દેહમાં જ હું બુદ્ધિ માનીને જીવે છે, પરંતુ એના લીધે અજ્ઞાન રૂપી અંધકાર છે અને અવિવેક રૂપી તમસ છે. અંધેન તમસા આવૃતાઃ. તો અસુર જે લોકો છે એ અજ્ઞાન રૂપી અંધકારમાં, અજ્ઞાન રૂપી અંધકાર તો છે જ, પરંતુ અવિવેક રૂપી તમસથી પણ આચ્છાદિત એવા લોકમાં જીવે છે. એટલે જે જિજ્ઞાસુ સાધક હોય, જે આત્મજ્ઞાન માટે પ્રયત્ન કરી રહ્યો હોય, એને અજ્ઞાન રૂપી આવરણ તો હોય જ છે, અજ્ઞાન રૂપી અંધકાર તો હોય, એ અજ્ઞાનને દૂર નથી કરી શકતો, પરંતુ અવિવેક રૂપી તમસથી મુક્ત હોય છે. ભક્ત કે જિજ્ઞાસુ સાધકમાં અવિવેક રૂપી તમસ નથી, પરંતુ અજ્ઞાન તો છે જે તત્વજ્ઞાનથી જાય. પરંતુ આ અસુરો જે છે, બહિર્મુખી મનુષ્યો છે, એમાં અજ્ઞાન રૂપી અંધકાર પણ છે અને અવિવેક રૂપી તમસ પણ છે. એટલે એ લોકો માત્ર ને માત્ર અર્થ અને કામને જ મહત્વ આપે. અર્થ અને કામ એટલે કે સુખ, શાંતિ, સલામતી આવી રીતે બહાર જગતમાં શોધવાનો પ્રયત્ન કરે, અને માત્ર એને જ, અર્થ અને કામને જ સાધ્ય માને છે. એટલે ગમે તે પ્રકારે સાધ્યને પ્રાપ્ત કરવા માટે પ્રયત્ન કરે. એમાં ભલે ને મૂલ્યોનો ત્યાગ કરવો પડે, અધર્મનું આચરણ કરવું પડે, ધર્મનું ત્યાગ કરવો પડે. એટલે સાધનની ચિંતા કરતા નથી અસુરો. ગમે તે રીતે સુખી થવું એને અસુર કહેવાય. બહિર્મુખી મનુષ્ય, જેને શાસ્ત્ર કે ઈશ્વરમાં શ્રદ્ધા નથી હોતી, જીવનમાં ધર્મ નથી અને નીતિ પ્રમાણેનું જીવન જીવતો નથી, મૂલ્યોનું પાલન નથી. જ્યારે વિવેકી સાધક જે છે એ સુખ, શાંતિ, સલામતી મેળવવાનો પ્રયત્ન તો કરે છે, એને શાસ્ત્રમાં અને ઈશ્વરમાં શ્રદ્ધા પણ છે, જીવનમાં ધર્મ છે, નીતિ પ્રમાણે જીવન જીવે છે. એટલે સાધનનો ભોગ આપ્યા વગર સાધ્યની પ્રાપ્તિનો પ્રયત્ન કરે એને વિવેકી કહેવાય. જ્યારે સાધનનો ભોગ આપીને ગમે તે રીતે અધર્મના માર્ગે પણ જે સાધ્યને પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરે એ અસુર. અસૂર્યા નામ તે લોકાહ. તો જે કોઈ પણ અસુર લોક જે છે, અસુર જીવન જીવે છે, એ અજ્ઞાન રૂપી અંધકારથી ઢંકાયેલા છે અને અવિવેક રૂપી તમસથી આચ્છાદિત લોકમાં એ જીવી રહ્યા છે. અવિવેક રૂપી તમસ એટલે હું આ શરીર, ઇન્દ્રિય, મન, બુદ્ધિ છું, એને અવિવેક રૂપી તમસ કહેવાય. એનાથી ઢંકાઈ જઈએ એટલે હું દેહ છું એ બુદ્ધિ આપણી દેહાધ્યાસ દ્રઢ હોય તો વિષયોમાં સુખ જણાય કે એને પ્રાપ્ત કરવાનો પ્રયત્ન થાય. એટલે એ અજ્ઞાન રૂપી અંધકાર થયું. એટલે દેહમાં આત્મબુદ્ધિ છે અને અવિવેક રૂપી તમસ કહેવામાં આવ્યો. અને માટે ઉપાધિની ઝંખનાને પૂરી કરવા માટે એ મૂલ્યોનો ભોગ આપે છે અસુરો. હવે અસુરો કેવા છે? આ વાંદરા જેવા છે. એમ કે ઘણા વખત પહેલા ઓલું એક વાંદરાનું ઉદાહરણ હતું, સ્વામીજી આપતા હતા. વાંદરો જે પેધો પડી ગયો હતો ઘરમાં મગફળી મૂકેલી હતી, તો વાંદરાને એકવાર ખબર પડી એટલે ઘરમાં એ રોજ આવીને મગફળીના ડબ્બામાંથી મગફળી ખાવા લાગ્યો.
મગફળી માટે વાંદરાને બહુ જ આસક્તિ હોય, એટલે સિંગ જે છે તો એ રોજ રસોડામાંથી આવીને આવી રીતે ડબ્બામાંથી મગફળી, હવે જે ઘરે બેન હોય એ એકલા જ હોય, જ્યારે એમના મિસ્ટર તો જતા રહ્યા હોય ઓફિસે, તો એનો બેન કઈ એનો પ્રતિકાર ના કરી શકે, અને રોજ રોજ વાંદરાને આવી રીતે ટેવ પડી ગઈ મગફળી ખાવા માટે. પછી એક વખત આવી રીતે એમના રવિવાર હતો, એટલે એમના મિસ્ટર ઘરે હતા, તો ખબર પડી કે હા વાંદરો આવે છે એવી ખબર પડી ગઈ હતી, એટલે એ પ્રમાણે બધી તૈયારીઓ કરી રાખી. જે આ વખતે જે મગફળી છે એને અત્યંત સાંકડા પાત્રમાં, એટલે જેનું ગળું અત્યંત સાંકડું હોય એવા માટલામાં જાણે કે મૂકી. તો વાંદરાએ રોજના ટેવ પ્રમાણે સવારે આવીને એમાંથી મુઠ્ઠો ભરે, આમ મુઠ્ઠો ભરે એટલે મગફળીને પકડે, પણ પકડે ને એટલે પછી એ ઓલું એનો ભરેલો મુઠ્ઠો એના સાંકડા મોઢામાંથી નીકળી ના શકે, અને તરત જ જ્યારે એવી પરિસ્થિતિમાં જ જે ઓલા ભાઈ હતા એમણે જોરથી દંડો વાંદરાને ફટકાર્યો. એટલે વાંદરાને એવી ખબર નથી પડતી કે આ જે મેં મુઠ્ઠો પકડી રાખ્યો છે એના લીધે મને પાછળ વાંસામાં ઘા લાકડાના ફટકાર પડે છે. એટલે આવું કનેક્શન નથી મળતું અવિવેકીને. પોતાની ભોગોમાં જે આસક્તિ છે એના લીધે મને પાછળ વાહામાં બધા ફટકાર કે પડકાર પડે છે. મને જીવનમાં જે કંઈ દુઃખ આવે છે એ માત્ર ને માત્ર મારી આસક્તિને લીધે આવે છે. એટલે કનેક્શન નથી મળતું. પાછળ જે દુઃખ આવે છે એનું કારણ આગળ પકડી રાખેલી ભોગરૂપી આસક્તિ છે. એટલે પાછળ જે આપણે દુઃખી થતા હોઈએ છીએ એનું કારણ આગળથી પકડી રાખેલી આ ભોગરૂપી આસક્તિ છે. એવો વિવેક નથી અસુરમાં. એટલે પાછળ જે ફટકા પડે છે એનું કારણ આગળ પકડી રાખેલું છે, એવો વિવેક નથી. જે પ્રકારનું જીવન જીવે, જે પ્રકારની ભાવના સેવે એ પ્રકારનું ભવિષ્ય માણસ ઘડતો હોય છે. વ્યક્તિનું મન અસુર હોય છે અને માટે જે અસુર જીવન જીવે છે. ચોર ચોરી કરે છે એવું કહેવાય કે ચોરી કરે એને ચોર કહેવાય? જે ચોરી કરે એને ચોર કહેવાય કે ચોર ચોરી કરે કે એવું કહેવાય? એટલે આમાં તો અનમ્યુટ કરવું પડે. બોલો પ્રકાશભાઈ. ચોર ચોરી કરે, જે ચોરી કરે એને ચોર ના કહેવાય? હા વાહ ભાઈ. જો જે ચોરી કરે એને ચોર નથી કહેવાતો. પહેલા મનમાં સંકલ્પથી ચોર બની જતો હોય છે, અને સંકલ્પ પૂર્વક જે ચોર બને એ જ ચોરી કરે છે. એટલે જે ચોરી કરે એને ચોર નથી કહેવાતો. ચોર પહેલા માણસ બને છે અને પછી એ ચોરી કરે છે. એવી જ રીતે વ્યક્તિનું મન અસુર બને છે. મનમાં જ આવી રીતે અપૂર્ણતાની લાગણી ને વગેરે, પોતાનો અસ્વીકાર વગેરે જે ભાવના છે, અજ્ઞાનની ઘણી બધી અભિવ્યક્તિઓનો આપણે વિચાર કરેલો તરતી શોકમ આત્મવિદમાં. આત્મ સ્વીકાર, આત્મ અસંતુષ્ટિ, એના લીધે જ બહાર શોભના ધ્યાસ થાય છે, બહિર્મુખી બને છે, અને પછી ગમે તે રીતે જો ધર્મના માર્ગે સુખ શાંતિ સલામતી ના મળે તો અધર્મના માર્ગે પણ સુખ શાંતિ સલામતી મેળવવાનો પ્રયત્ન થાય. આવા અસુરો. એટલે જેવા વિચારોનું સેવન કરીએ, જેવા સંકલ્પ કરીએ એવા વ્યક્તિત્વનું ઘડતર થાય. કર્મ કરવાની જે સ્વતંત્રતા કે ફ્રી વિલ છે એનો દુરુપયોગ કરીએ તો કર્મ કરવાની સ્વતંત્રતા જાણે કે છીનવાઈ ગઈ એવું કહેવાય. કર્મ કરવાની સ્વતંત્રતા છે આપણામાં. આ કર્મ કરું કે નહીં એની સ્વતંત્રતા છે મારામાં, પરંતુ હું એટલો બધો રાગદ્વેષમાં કે જે બહિર્મુખ હોઉં તો મારું, એટલે કે જેમ કે કોઈ તમાકુ ખાવાનું સેવન જેની ટેવ પડી ગઈ હોય એને કેવું તમાકુ છોડવાની સ્વતંત્રતા હોતી નથી. એવી જ રીતે અમુક આ ભોગોને વિષયોના આસક્તિને આપણે એટલું બધું મહત્વ આપી દીધું હોય ત્યારે અમુક પ્રકારના કર્મો થઈ જ જાય, એટલે મન બહિર્મુખ થઈ જ જતું હોય છે. તો આવી અવિવેકીની નિંદા કરવી છે, અવિવેકની નિંદા કરવી છે, અવિવેકીની નિંદા કરવી છે. માટે એને જાણે કે આત્મઘાતી અંધેન તમસાવૃતા, આવા અજ્ઞાન રૂપી અંધકારમાં, અવિવેક રૂપી તમસથી આચ્છાદિત લોકમાં એ લોકો રહે છે. એટલે જીવન દરમિયાન પણ આ લોકો અસુર યોનિમાં જ હોય છે, અને મૃત્યુ પછી પણ
તાંસ્તે પ્રત્યભિગચ્છન્તિ. એટલે અસૂર્યા નામ તે લોકાહ. જો લોક એટલે પ્રકાશ, એટલે પ્રકાશ કેવો, એ લોકમાં તો કોઈ પ્રકાશ જ નથી હોતો. ના, પ્રકાશ હોય, વિષય સુખ રૂપી પ્રકાશ, મંદ પ્રકાશ હોય. આત્માના આનંદ રૂપી અનંત પ્રકાશ ના હોય, પરંતુ વિષયોમાં સુખ જેટલું જણાય ને એટલું એ વિષયોને પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરે. તો એ જે જીવન જીવે છે એમાં એ આવા અજ્ઞાન રૂપી અંધકારથી આચ્છાદિત છે. અને પ્રેત્યાભિગચ્છન્તિ, જે દેહનો ત્યાગ કરીને પણ એ લોકો જ્યાં જાય છે એ પણ અસુર યોનિને જ પ્રાપ્ત થાય છે. એ પારમાર્થિક દ્રષ્ટિએ, હવે આ જે છે મંત્ર 3 એ અર્થવાદ કહેવામાં આવે છે. એને અવિવેકીની નિંદા દ્વારા આત્મજ્ઞાનીની મંત્ર 1 અને 2 દ્વારા જે અધિકારી છે એની સ્તુતિ પણ કરવી છે. માટે આ અર્થવાદ છે. અર્થવાદ નામનો જે બીજા પ્રકાર, કુલ 3 પ્રકારના અર્થવાદ આવે છે. એમાં જે બીજા પ્રકારનો છે પ્રમાણાંતર ગમ્ય અનુવાદ નામનો અર્થવાદ છે. આપણે 3 પ્રકારના અર્થવાદની કેનોપનિષદમાં ચર્ચા કરી હતી. તો જ્ઞાનની સ્તુતિ કરવી છે માટે આ અર્થવાદ છે. એટલે પારમાર્થિક દ્રષ્ટિએ જે દેવો છે, ઇન્દ્ર, વરુણ, અગ્નિ વગેરે જે દેવો છે એ પણ અસુરો જ કહેવાય પારમાર્થિક દ્રષ્ટિએ. કેમ? કારણ કે એ લોકો ભોગ પૂર્વકનું જ જીવન જીવે છે. ભોગો જ, એટલે કે એમનું જીવનમાં ભોગની પ્રધાનતા છે. એટલે શરીરમાં પણ શરીર આદિ જે અનાત્મા છે, અનાત્મા ઉપાધિ, એ દેવયોનીનું જે શરીર હોય એને જ હું માનીને વિષયોનો ભોગ એટલે કે પુણ્ય કર્મોનો ભોગ કરે છે, એનું જ પોષણ કરે છે. એટલે પારમાર્થિક દ્રષ્ટિએ દેવતાઓ પણ અસુરો જ કહેવાય. આપણી આધ્યાત્મિક જ્ઞાનની દ્રષ્ટિએ દેવતાઓ પણ પુણ્ય કર્મોનો ભોગ જ કરે છે, અત્યંત ભોગ લંપટ જીવન જીવે છે, માટે એ પણ અસુરો જ છે. તો જે અસુર ભાવમાંથી મુક્તિ કઈ રીતે મળે? માત્ર ને માત્ર વિવેક જ્ઞાનથી, અધ્યાત્મ જ્ઞાનથી જ, ઈશ્વરના યાથાત્મ્યના જ્ઞાનથી જ એ અસુર લોકમાંથી નિવૃત્તિ મળે. એના સિવાયનું, તત્વજ્ઞાન સિવાયનું જે કંઈ પણ છે, આપણા અહંકારને પોષનારું જે કંઈ પણ કર્મ છે, એ અપરાવિદ્યા વિષયક જેટલું પણ કાર્યક્ષેત્ર છે એ અનાત્માને શણગારે છે. એટલે આત્મજ્ઞાન સિવાયનું જે કંઈ પણ છે એ અપરાવિદ્યાનું ક્ષેત્ર, અપરાવિદ્યા શું કરે છે? અનાત્માને શણગારે છે. અનાત્માને આત્મા જેવો બનાવવાનો પ્રયત્ન પણ કરે, પણ એ આત્મા કોઈ દિવસ બની ના શકે. અપરાવિદ્યા એટલે સાપ ગમે તેવો દોરી જેવો હોવાનો દેખાવ કરે, પરંતુ એ દોરી બની શકે નહીં. અપરાવિદ્યાનું ક્ષેત્ર અનાત્માને શણગારવાનું છે. જ્યારે આત્મવિદ્યાનું વરણ, મને માત્ર ને માત્ર આધ્યાત્મિક જ્ઞાન જ જોઈએ છે, ઈશ્વરનું યાથાત્મ્યનું, આત્માના યાથાત્મ્યનું જ્ઞાન જ જોઈએ છે, એવો દ્રઢ સંકલ્પ જ અસુર ભાવમાંથી આપણને બચાવે. માટે અસુર લોક હોય કયો કહેવાય? કે જ્યાં વિવેક નથી, અવિવેક રૂપી તમસ છે અને અજ્ઞાન રૂપી અંધકાર છે. એટલે અસુર લોક એટલે શું? કે જે પાપ કર્મો આપણે કરેલા છે એ પાપ કર્મોનું ફળ પૃથ્વીલોકમાં, એટલે કે આ મનુષ્ય યોનિમાં ભોગવવું શક્ય જ નથી. એવા કર્મો ભોગવવા માટે આપણને જે નારકીય શરીર આપવાનું છે, ગરુડ પુરાણમાં આની બહુ ચર્ચા આવેલી હોય છે, નારકીય શરીર આપવામાં આવે કે જેથી નારકીય યાતનાઓને ભોગવી શકીએ. આપણે એક પણ નારકીય યાતનાઓને ભોગવી શકતા નથી આ મનુષ્ય શરીર વડે. માટે એવા કર્મો કર્યા હોય, અધર્મ માર્ગે આ સુખ શાંતિ સલામતી પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરેલો હોય, તો આપણે એ મૃત્યુ પછી તામસ્તે પ્રેત્યાભિગચ્છન્તિ, પ્રેત્ય એટલે કે આ શરીરનો ત્યાગ કરીને એવા અસુર લોકમાં જાય કે જ્યાં 100 વર્ષ સુધી નારકીય યાતનાઓ ભોગવવી પડે. 100 વર્ષ સુધી નારકીય યાતનાઓ ભોગવીએ તોય પ્રાણ જાય નહીં, એવું શરીર હોય છે. નારકીય શરીર એટલે નારકીય યાતનાઓને ભોગવી શકે એવું શરીર. ગરુડ પુરાણમાં બધું આમ આપણે હલી જઈએ, ધ્રુજારી છૂટી જાય એવી બધું વર્ણન આવેલું હોય છે કે કઈ રીતે આને એવા કર્મો કર્યા હોય તો પ્રમાણે એ પ્રકારે યાતનાઓ. એટલે અજ્ઞાની ભોગલંપટ જીવન, અધર્માચરણ કરીને અર્થકામને પૂરું કરવાનો પ્રયત્ન એ જ અસુર લોક છે. અસુર લોકની જ પ્રાપ્તિ થાય છે. એટલે વિદ્વાનો એવું કહે છે કે માતાને જન્મ આપવામાં જે દુઃખ સહન કર્યું એ વ્યર્થ ગયું. પ્રસૂતિનું દુઃખ જે માતાએ સહન કર્યું આવા અધિકારીનું,
એ દુઃખ માતાનું વ્યર્થ ગયું એવું કહેવાય છે. એટલે અસૂર્ય લોક એટલે અવિવેક રૂપી તમસ અને અજ્ઞાન રૂપી અંધકાર, એમાં જ જીવન જીવે, ભોગ લંપટ જીવન જીવે, અધર્માચરણ કરીને પણ સુખ શાંતિ સલામતી કે અર્થ કામને મેળવવાનો પ્રયત્ન કરે. એટલે આમ અસૂર્યા નામ તે લોકાહ અંધેન તમસાવૃતાહ તાંસ્તે પ્રેત્યાભિગચ્છન્તિ યે કે ચ આત્મહનો જનાહ. આત્મઘાતી મનુષ્યો, ભલે ને એ ગમે તે કેમ ન હોય, ગમે તેવી ઉચ્ચ કુળમાં પણ કેમ ન હોય, ગમે તેવું બ્રાહ્મણ શરીર ને આ તે કુળ ગોત્ર વગેરે ગમે તેટલું મહાન કેમ ના હોય, પરંતુ મર્યા પછી એવા જ લોકમાં જાય છે જ્યાં અસુરો હોય છે, જે ઘોર અજ્ઞાન રૂપી અંધકારથી આચ્છાદિત હોય છે, અવિવેક રૂપી તમસથી આચ્છાદિત હોય છે. ત્યાં પરમાત્મા રૂપી પ્રકાશ જરા પણ હોતો નથી. આમ જ્ઞાનનો આદર ન કરીએ, ઈશ્વર દર્શન ન કરીએ, નામરૂપને જ સત્યતા આપીને જીવન જીવીએ, એ આત્માનો ઘાત થયો. ઇન્દ્રિયો અને પ્રાણની તૃપ્તિમાં જ, ઇન્દ્રિયો અને પ્રાણને જે ગમે છે એવા ભૂખ અને તરસની જે બહિર્મુખી તૃપ્તિમાં જ પ્રયત્નશીલ હોઈએ, ધનમાં લોભ કરીએ. આમ તો કહેવામાં આવ્યું મા ગૃધઃ કસ્ય સ્વિદ્ધનમ, પરંતુ ધનમાં, સમૃદ્ધિમાં, સંપત્તિમાં લોભ દૃષ્ટિ કરીએ અને ભોગોમાં ત્યાગની ભાવના ન રાખીએ, તેના ત્યક્તેને ભુંજીથા ન કરીએ. એટલે મંત્ર 1 અને 2 માં જે કહેવામાં આવ્યું એના કરતા વિપરીત લોકો કેવા હોય છે એનું આ મંત્ર 3 માં વર્ણન છે. ઇન્દ્રિયો અને પ્રાણની તૃપ્તિમાં જ પ્રયત્નશીલ હોય, અધર્મથી પણ એ પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરે, કોઈ કર્તવ્ય કર્મ ના કરે, કર્મ કર્તવ્ય બુદ્ધિથી ના કરે, ભોગ પરાયણ જીવન જીવે, ખાઈ પીને લહેર કરે, એવા માણસોની વાત છે, એની નિંદા કરવાની છે. એ મંત્ર 1 અને 2 માં દર્શાવેલ જ્ઞાનનો આદર કરતો નથી અને એ પ્રમાણેનું આચરણ કરતો નથી, એવા અવિવેકી બહિર્મુખી મનુષ્યની નિંદા દ્વારા જ્ઞાનીની, વિવેકીની સ્તુતિ કરવામાં આવે છે. એટલે આત્મઘાતી જ્યાં જીવે છે, આત્મઘાતી એટલે કે અજ્ઞાની બહિર્મુખી મનુષ્ય જ્યાં જીવે છે ત્યાં જ મર્યા પછી જાય છે. એટલે અસૂર્યા નામ તે લોકાહ, અસૂર્ય લોકમાં જ એ જીવે છે, અને તાંસ્તે પ્રત્યાભિગચ્છન્તિ, મર્યા પછી પણ અસુર યોનિને જ પ્રાપ્ત થાય છે. એટલે અંધકાર અને અવિવેકથી દૂષિત જ્યાં યોનિ છે એવી યોનિઓમાં જ એનો જન્મ થાય છે. એટલે જીવિત છે ત્યારે પણ એ આત્મઘાતી છે, એ જીવન જીવે છે અવિવેકી મનુષ્ય ત્યારે પણ એ આત્મઘાતી જ છે, એને આત્માનું હનન કે તિરસ્કાર કરી દીધો છે. એટલે વસ્તુનું જે સ્વરૂપ છે, વસ્તુનું જે ઉપયોગ છે, એનાથી વસ્તુને વંચિત કરી દેવી એ વસ્તુનો ઘાત કહેવાય. વસ્તુને જેના માટે બનાવવામાં આવી છે, ઈશ્વરે રચેલી છે જેના માટે, એના માટે એનો ઉપયોગ ન કરીએ તો એ વસ્તુનો ઘાત કહેવાય. જેમ કે ઓલું ભર્તૃહરિ મહારાજ ઉદાહરણ આપતા હોય છે. વૈદુર્ય મણી વાળા પાત્રમાં, વૈદુર્ય મણી બહુ દુર્લભ હશે, બહુ ખબર નથી, વૈદુર્ય મણી વાળા પાત્રમાં ચંદનના લાકડાથી એ માંસ પકવે છે. આ અવિવેકીની નિંદા કરવામાં આવી. વૈદુર્ય મણી જેવું દુર્લભ પાત્ર છે, એમાં ચંદનના ચમચાથી એ માંસ પકવે છે. સોનાના હળથી જમીન ખોદીને આકડાની ખેતી કરે છે. આવું ભર્તૃહરિ મહારાજ આવું બધું કહે છે આના માટે. એટલે કર્મ ભૂમિને પ્રાપ્ત કરીને આત્મકલ્યાણ માટે ભગવત ચિંતન કરતો નથી, અને આવી જ રીતે બહિર્મુખી બનીને ભોગોની તૃપ્તિ માટે ભોગ લંપટ જીવન જીવે છે. એટલે જો અહીં જે આવું કરતો હોય તો મર્યા પછી તો વધારે એનું પતન થાય. પૂર્ણ આનંદ સ્વરૂપ અવિનાશી નિર્વિકાર આત્મતત્વને જાણતો નથી, દુઃખી મર્ત્યત્વ અને વિકારીપણાનો પોતાના પર આરોપ કરે છે, એ જ આત્માનો તિરસ્કાર છે. એટલે જે શુદ્ધ છે, નિત્ય મુક્ત છે એવા આત્માને કર્મ અને ફળથી બંધન વાળો લેપાયમાન માને છે. વિભુ જે છે એને પરિચ્છિન્ન માને છે, નિત્ય મુક્તને બદ્ધ માને છે. આવી રીતે આત્મતત્વ જેવું છે એવું એને જાણતો નથી, એને અન્યથા જાણે છે. અન્યથા જાણે છે અને અન્યથા કરે પણ છે. મંત્ર 1 માં દર્શન હતું, મંત્ર 2 માં એનું આચરણ કરવામાં આવ્યું. જ્ઞાનની દ્રષ્ટિ પ્રમાણે જીવનનો વ્યવહાર કેવો હોય એનું મંત્ર 2 માં પ્રતિપાદન હતું. એટલે મંત્ર 1 પ્રમાણે જીવનની દ્રષ્ટિ નથી રાખતો, અન્યથા જાણે છે આત્માને, અને આત્મા જેવો છે એના કરતા અન્યથા વર્તન કરે છે.
આત્મા આનંદ સ્વરૂપ છે. આનંદ સ્વરૂપની વ્યાવહારિક અભિવ્યક્તિ. હું આનંદ સ્વરૂપ પરમાત્મા હોઉં તો હું શું કરું? હા, આનંદની વહેંચણી એટલે કે પ્રેમની વહેંચણી. આનંદ એ બુદ્ધિમાં રહેલું આપણી સમજ કે દર્શન છે, એની વ્યાવહારિક અભિવ્યક્તિ પ્રેમ છે. હું પ્રેમની વહેંચણી કરું, બધાનો આદર કરું વગેરે, એ જ આનંદ સ્વરૂપ પરમાત્માની વહેંચણીનું એ યથા યોગ્ય કર્મનું વિધાન છે. એટલે અન્યથા જાણે છે, અન્યથા કરે છે, એ જ આત્મઘાતી મનુષ્ય છે. એટલે રાજસિક કર્તા જેને કહેવામાં આવ્યો, કર્મ કરે અને ફળની આશા પણ રાખે, એ પણ આત્મઘાતી છે. તામસિક કરતા કોને કીધો? કર્મ તો કરતો નથી, ખાલી તુક્કાઓ લડાવે છે અને ફળની આશા વાળો તો છે જ, પાછો ફળની અભિલાષા તો છે જ. આમ અભિલાષા છે, લોભ છે અને મોહ છે, આ આત્મઘાતી મનુષ્ય છે. એટલે રાજસિક અને તામસિક કરતા જે 18મા અધ્યાયમાં ભગવાન કહે છે, જે છેલ્લે ભગવદ્ ગીતાના, રાજસિક અને તામસિક કરતા એ આત્મઘાતી મનુષ્યો છે. કામના અને મમતાથી આક્રાંત એવા આ અવિવેકી લોકો છે. તો અસૂર્યા નામ તે લોકાહા, એટલે આત્મઘાતી મનુષ્યો, અવિવેકી મનુષ્યોની વર્તમાન દશા બતાવે છે. અસૂર્યા નામ તે લોકાહા, એમાં એ જીવન જીવી રહ્યા છે. અને ભવિષ્યત દશા, મરણોત્તર ગતિ કઈ છે? તાંસ તે પ્રેત્યાભિ ગચ્છન્તિ, એ અસુર યોનિને જ પ્રાપ્ત થાય છે. અત્યારે પણ અસુર જીવન જીવી રહ્યા છે અને મર્યા પછી પણ એ લોકોનું અધપતન જ થવાનું છે, અસુર યોનિને જ પ્રાપ્ત થવાના છે એ બધા. હા, એટલે જીવનભર આપણે અસુર યોનિમાં ન રહીએ એટલા માટે શ્રુતિ અવિવેકીની નિંદા કરી રહી છે. શ્રુતિનું તાત્પર્ય શું છે? જીવનભર આસુરી ભાવમાં જ રહે છે આ લોકો, અસુર લોકો, અવિવેકી લોકો, ને મર્યા પછી પણ અસુર યોનિને જ પ્રાપ્ત થાય છે. ત્રીજા અધ્યાયમાં જે કીધું તું ભગવાને, અઘાયુહુ ઇન્દ્રિયારામઃ મોઘમ પાર્થ સ જીવતી. આ મોઘમ પાર્થ સ જીવતી એટલે એ નકામો જીવે છે. એ ભગવદ્ ગીતામાં ભગવાને સૌથી મોટી આપેલી અપશબ્દ છે. કોઈને કહીએ એલા તું નકામો જીવે છે, એ કેટલું મોટું એનું અપમાન કહેવાય. એટલે અવિવેકીની આવી નિંદા ભગવાને પણ ભગવદ્ ગીતામાં કરી છે. અઘાયુહુ, અઘ એટલે પાપ, પાપ જ જેનું આયુષ્ય છે, એ જીવનભર એને પાપ કર્યા છે. ઇન્દ્રિયારામઃ, ઇન્દ્રિયોના ભોગોમાં જ જે રમણ કરે છે, એવો મોઘમ પાર્થ સ જીવતી, એ મરેલો જ છે. અત્યારે જીવે છે એવું દેખાય ને ત્યારે પણ એ મરેલો જ છે. આપણી જ્ઞાનેન્દ્રિયો અને કર્મેન્દ્રિયો બંને આવા વિષય ભોગમાં જ પ્રવૃત્ત હોય ત્યારે આવું જીવન કહેવાય આપણું. જ્ઞાનેન્દ્રિયો આમ તો સત્વગુણમાંથી બનેલી છે. જે 5 જ્ઞાનેન્દ્રિયો જે છે આપણી, એ તો જે પંચમહાભૂતોના સત્વગુણમાંથી બનેલી છે. એટલે એ વિષયોને પ્રકાશિત કરે છે. એટલે જ્ઞાનેન્દ્રિયોને વિદ્યાત્મક કીધી છે. કર્મેન્દ્રિયો પંચમહાભૂતના રજસ ગુણમાંથી બનેલી છે. એટલે કર્મ કરનારી, મજૂર સમાન છે કર્મેન્દ્રિયો, એ બધું કામ કરે છે, માટે એને અવિદ્યાત્મક કીધી છે. જ્ઞાનેન્દ્રિયો વિદ્યાત્મક છે, વિષયોને પ્રકાશિત કરે છે, અને કર્મેન્દ્રિયો અવિદ્યાત્મક છે, કર્મ કરનારી છે. અને ઇન્દ્રિયોનો નિયંતા મન છે, અને મનનું સંચાલન બુદ્ધિ કરે છે. તો બુદ્ધિ જો અનુશાસિત હોય, શાસ્ત્ર વિહિત, શાસ્ત્રના સંસ્કાર હોય, એનામાં અનુશાસિત હોય, સત્યની પક્ષપાતી હોય, સત્યનો પક્ષપાત કરે, સત્યનું ગ્રહણ કરે, તો મન અને ઇન્દ્રિયો સત્યને શોધવાનો પ્રયત્ન કરે. એટલે બુદ્ધિ જો સત્યને પક્ષપાત કરનારી હોય, સત્યનું ગ્રહણ કરનારી હોય, તો મન અને ઇન્દ્રિયો પણ સત્યના માર્ગે પ્રવૃત્ત થાય. પરંતુ બુદ્ધિમાં જ જો વાસનાઓ બધી ભરેલી હોય, વિષયોના ભોગની વગેરે, તો મન અને ઇન્દ્રિયો વિષયોમાં જાય. એટલે બુદ્ધિ જ વિષયોમાં સુખના દર્શન કરે છે. એટલા માટે જ વિષયોમાં દોષ દર્શન રૂપી આપણને બૌદ્ધિક સમજ પ્રદાન કરવામાં આવે છે. એટલે બુદ્ધિ વાસનાક્રાંત ન થવી જોઈએ, એટલા માટે જ આ શાસ્ત્રોનો વિચાર કરવાનો છે. શા માટે સ્વામીજી આવા લોકડાઉનની ગરમી, આટલા મે મહિનાની ગરમીમાં પણ દિવસના 2 લેક્ચર લે છે? આપણે અનાત્મ ચિંતન ન કરીએ એટલા માટે. આપણને જીવનમાં 2 ક્લાસ આપે દરરોજ, જેથી આપણું આત્મચિંતન ચાલુ રહે. એટલે ઇન્દ્રિયારામ, જળ વિષયોમાં સુખ દેખાય, એ અવિવેક રૂપી ગાઢ અંધકાર થયો. ઇન્દ્રિયોના ભોગોમાં પ્રવૃત્ત રહેવું એ માત્ર અને માત્ર શ્રમ છે.
એ ખાલી પરસેવો પાડીને ભોગોને ભોગવે છે. એટલે શ્રમ, આપણું કર્મ જ્યારે ધર્મ બને ત્યારે અંધકારથી છૂટાય. શ્રમ ધર્મ બનવું જોઈએ. આપણું જ્ઞાનેન્દ્રિયો અને કર્મેન્દ્રિયો, મન બુદ્ધિને ધર્મના માર્ગે પ્રવૃત્ત કરીએ તો આપણે અંધકારથી છૂટી શકીએ. એટલે જ્ઞાનેન્દ્રિયોથી વિષય સુખ લેવાનો જે પ્રયત્ન છે એ જડતા તરફ દોરી જાય છે આપણને. કેમ? કારણ કે વિષય સુખ જડ વિષયો છે, માટે વિષયનું સુખ પણ જડતા તરફ પ્રેરી જાય છે આપણને. વિષય સુખ આપણું બધા વિષયોને ભોગવ્યા હોય તો આપણે જાણે કે જડ બની જઈએ. અને કર્મેન્દ્રિયોના કર્મોમાં અહંકારનું સુખ મેળવવાનો પ્રયત્ન કરીએ છીએ. મેં આટલું કર્મ કર્યું, આટલે સવારથી આમ પરસેવો પાડીને આખી જિંદગી મહેનત કરી છે, વગેરે વગેરે. એ પણ જડ જ બની જઈએ છીએ. એટલે જ્ઞાનેન્દ્રિયો અને કર્મેન્દ્રિયો, જ્ઞાનેન્દ્રિયોના ભોગો અને કર્મેન્દ્રિયોના કર્મો આપણને જડતા તરફ જ લઈ જાય છે. ભોગ અને કર્મ બંને શ્રમ માત્ર જ છે જે અંધકારમાં લઈ જાય છે. આ જ અસુર લોક છે. એટલે જીવન જીવીએ ત્યારે ક્યાં આપણો આટલો બધો સૂરજનો પ્રકાશ છે, ક્યાં અંધકાર છે? પરંતુ અંધકાર આને કીધો છે. જ્ઞાનેન્દ્રિયો અને કર્મેન્દ્રિયોની પ્રવૃત્તિ શ્રમ માત્ર બની રહે, જડતા તરફ જ જઈએ આપણે, એ જ અંધકાર છે અજ્ઞાનનો. શ્રમ જ્યારે ધર્મ બને, ધર્મના એટીટ્યુડથી આપણે આવી રીતે ધર્મની ભાવનાથી, મંત્ર 1 અને મંત્ર 2 માં જે આપણને દર્શન અને ભાવના કહેવામાં આવી એ પ્રમાણે આપણે જીવન જીવવું જોઈએ. તો અવિવેક રૂપી ઘોર અંધકાર તમસ છે, અજ્ઞાન રૂપી અંધકાર છે. એટલે આત્મઘાતી મનુષ્યો મંત્ર 1 પ્રમાણે જીવતા નથી, એટલે અજ્ઞાની છે. અને આસુરી લોકો મંત્ર 2 પ્રમાણે જીવતા નથી, અવિવેકી છે. કે જીવનમાં 2 વસ્તુઓ છે, અજ્ઞાન અને અવિવેક, આવરણ અને વિક્ષેપ, 2 વસ્તુઓ છે. અજ્ઞાનને લીધે શું થાય છે? મંત્ર 1 પ્રમાણે આપણે જીવન જીવી શકતા નથી. મંત્ર 1 શું કહેતું હતું? નામ રૂપાત્મક જગતમાં સત્યતા બુદ્ધિ થઈ જાય છે, ઈશ્વર દર્શન નથી થતું. અને મંત્ર 2 માં શું હતું? હા, અને કાર્યકારણ સંઘાતમાં આત્મબુદ્ધિ થઈ જાય છે. હા, તો મંત્ર 1 પ્રમાણે નથી જીવતો જે, એ અજ્ઞાની કહેવાય. અને મંત્ર 2 પ્રમાણે નથી જીવતો, એટલે કે યજ્ઞ ભાવે કર્મોનું અનુષ્ઠાન નથી કરતો, ખાલી ભોગો ભોગવવા માટે અર્થ અને કામને જ મહત્વ આપીને કર્મો કર્યા કરે, એ અવિવેકી થયો. અજ્ઞાની અને અવિવેકી બંનેની નિંદા કરવામાં આવી છે. અને એના દ્વારા અજ્ઞાન અને અવિવેક બંનેથી છૂટવા માટે જ્ઞાનની સ્તુતિ પણ થઈ ગઈ કહેવાય. એટલે આત્મઘાતી અજ્ઞાની મનુષ્ય, અવિવેકી એટલે આત્મઘાત. આત્મઘાતી અજ્ઞાની મનુષ્ય જીવંત હોય ત્યારે પણ જડ જ હોય છે, એ જડતામાં જ પ્રવૃત્ત થયેલો હોય છે, જડ વિષયોમાં જ આસક્ત છે, જડ કર્મોમાં જ આસક્ત છે. શરીરના મૃત્યુ પછી પણ એ અસુર ભાવને જ પ્રાપ્ત થાય છે. આ મરણોત્તર ગતિ કે દેશની કે દેશાંતરની નથી. આ મર્યા પછી ક્યાંક જાય નહીં, એ ભાવથી ભાવાંતર, અસુર યોનિમાંથી અસુર યોનિમાં જાય છે. એક ભાવમાંથી બીજા ભાવને પ્રાપ્ત કરે છે. કોઈ દેશથી દેશાંતરની આ ગતિ નથી, ભાવથી ભાવાંતર, એટલે કે અસુરનો લોક. અસુર લોકમાં જે જીવન જીવે છે અને અસુર ભાવને એક મર્યા પછી પણ પ્રાપ્ત થાય છે. એટલે આટલું સુંદર આપણને તક મળી છે. મનુષ્યત્વ છે, મુમુક્ષુત્વ છે, મહાપુરુષનો સંશ્રય છે. તો આ જ જન્મમાં આત્મજ્ઞાન, તત્વ વિચાર, વેદાંત શ્રવણ મનન નિધિધ્યાસન વડે જ, આત્મજ્ઞાન વડે જ આ અસુર ભાવમાંથી, આ મનુષ્ય બુદ્ધિ દેહાધ્યાસમાંથી મુક્ત થવાનું છે. અને એના માટે જ આ મંત્ર 1 અને 2 માં વિધાન આવ્યું. મંત્ર 3 દ્વારા આપણે જરા પણ આળસ કે પ્રમાદી ન બની જઈએ, એના માટે એની ઘોર નિંદા કરવામાં આવી છે મંત્ર 3 દ્વારા, જેથી આત્મજ્ઞાન માટે, તત્વ વિચાર માટે આપણે ઉત્સાહપૂર્વક પ્રવૃત્ત થઈ જઈએ. તો આ મંત્ર 3 ની જે આ પ્રકારે શોર્ટ વિચારણા છે આપણે કરી. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ.